એનડીપીએસ ગુનામાં પકડાયેલ આરોપીને પોલીસ જાપ્તામાંથી ભગાડી જનાર મુખ્ય સૂત્રધાર આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી લિંબાયત પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સના ગુનામાં ઝડપાયેલ આરોપી શાહરૂખ ઉર્ફે ચીકની ફિરોઝ ખાન પઠાણ જે રહેવાસી લિંબાયત સુરત વાળો લાજપોર જેલમાં બંધ હોય અને તે સારવારના બહાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રિઝનર વોર્ડમાં દાખલ થયેલ હતો અને ત્યાંથી તે 22 જૂન 2024ના રોજ પોતાના સાગરીતોની મદદથી પોલીસને ધક્કો મારી નાસી ગયેલ હતો જે આરોપી તથા તેને ભગાવવામાં મદદ કરનાર તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ સૂચના આપવામાં આવેલ જે સૂચના અનુસાર ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર HR ચૌધરી કાઇમ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓએ ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ પોલીસ રડારમાંથી નીકળી દૂર નાસી જાય તે પહેલા જ તાત્કાલિક ઝડપી પાડવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી જે ટીમો દ્વારા હ્યુમન રિસોર્સિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી તે દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા પોલીસ કોન્સ્ટેબલ અસલમ ઇદ્રીસ નાઓને બાતમી મળેલ કે આ ગુનાને અંજામ આપનાર અને આરોપીને પોલીસ જાપ્તામાંથી ભગાવવાનો પ્લાન ઘડનાર મુખ્ય આરોપી કમેલા દરવાજા મિલિનિયમ માર્કેટ પાસે છુપાયો છે જે હકીકત આધારે એસઓજીના માણસોએ વોચ ગોઠવી આરોપી રિયાઝ ઉર્ફે અયાન બક્ષી મોહમ્મદ ફિરોઝ અંસારી જે રહેવાસી રતનજીનગર જંગલશા બાવાની દરગાહ પાસે મીઠી ખાડી લિંબાયત સુરતવાળાને દબોચી લેવામાં સફળતા મળેલ છે મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે તેનો મિત્ર શાહરૂખ ઉર્ફે ચીકની ફિરોઝ ખાન પઠાણ નાર્કોટિક્સના ગુનામાં લાજપોર જેલ ખાતે બંધ હોય અને તેને પોલીસ જાપ્તામાંથી નાસી જવું હોય જેથી તે પોતાની સારવાર કરાવવા નવી સિવિલ હોસ્પિટલ આવશે ત્યારે ત્યાંથી પોલીસ જાપ્તામાંથી ભાગાવી જવાનું નક્કી કરેલ તે માટે તેણે તેના અન્ય મિત્ર ફૈઝલ ખાન ઉર્ફે બપ્પીની મદદ લઈ ગઈ 22 જૂન 2024ના રોજ રાત્રિના સમયે તે મિત્ર સાથે ટિફિન આપવા નવી સિવિલ હોસ્પિટલ ગયેલ અને પ્લાન મુજબ પોતે વોર્ડ પાસે બહાર ઊભો રહેલ અને ફૈઝલ ખાન ઉર્ફે બપ્પી બાઇક ચાલુ કરી નીચે ઊભો રહેલ તે દરમિયાન પોલીસે ટિફિન આપવા પ્રિઝનર વોર્ડનો દરવાજો ખોલતા તેનો મિત્ર શાહરૂખ ઉર્ફે ચીકની પોલીસને ધક્કો મારી ભાગતા તેણે પ્રિઝનર વોર્ડનો દરવાજો બહારથી બંધ કરી દીધેલ અને ત્યાંથી તેઓ ત્રણેય એક મોટરસાયકલ ઉપર બેસી ત્યાંથી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ છે કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત।